સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા। તેમણે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના ખેડૂતો સાથે મુલાકાત કરી। તેમણે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે પરિસ્થિતિનો તાગ મેળવ્યો। કિસાન સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરી હોવાનું પણ કહ્યું અને મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે આશ્વાસન પણ મળ્યું હોવાનું કહ્યું હતું। આ સાથે જ બિન ખેડૂતોને ખેતીની જમીન આપવા અને ડીએપી ખાતરની અછત વિશે પણ સરકારને રજૂઆત કરી હોવાનું કહ્યું। જોકે યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। સરકાર જોડે મુખ્યમંત્રી જોડે બેઠક થઈ, સારા વાતાવરણમાં થઈ, એક કલાક બેઠા, એમને સમજાયું કે ભાઈ અમે તો ઇકો ઝોન જેટલો લગાવો એટલો ગુજરાતમાં લગાવો, ખેડૂતને અડશો નહીં, ખેડૂતને ખેતી કરવા દો, એને બોર મૂકવા દો, એને ટ્રેક્ટર લઈને આવે, એના સાધનો રાતે આવે, દિવસે જાય। ઇકો ઝોન અમે અમારે કોઈ વાંધો નથી, પણ માત્ર વાંધો છે અમારા કિસાનો સાથે કોઈ પણ મતભેદ ના હોવો જોઈએ, ખેડૂતને અડવાનો નહીં, ખેડૂતને સ્વતંત્ર બનાવો। ઇકો ઝોનનો કોઈ વાંધો નથી, પણ ખેડૂત સ્વતંત્ર હોવો જોઈએ। ખેતી કઈ રીતે કરશે? યુરિયાની થેલી પ્લાસ્ટિકની, ડીએપીની થેલી પ્લાસ્ટિકની, ઈ કે પ્લાસ્ટિક અહીં નહીં લાવવાનું, તો ખેડૂત કઈ રીતે ખેતર લઈ જાય છે? કે વન સંરક્ષણ વન અધિનિયમ 1980 અને 1972ના જે નિયમો છે એ મંજૂરી વગર અંદર પ્રવેશ પણ ન કરી શકે। આ નિયમથી ખેડૂતો અત્યારે ત્રાસજનક સ્થિતિમાં છે, કારણ કે આવા જંગલના જળ કાયદા અને નિયમના આધારે ખેડૂતોને ખૂબ મોટો ડર છે। એટલે આવતા દિવસોની અંદર સરકારમાં રજૂઆત થઈ છે, માનનીય મુખ્યમંત્રી હારે બેઠક થઈ છે, પરંતુ 18 તારીખે આ જાહેરનામાની મુદત પૂરી થાય છે। અમે મુદત વધારવાની પણ વાત કરી છે અને મુદત વધારો નહીં થાય તો ના છૂટકે ખેડૂતો ખેતર છોડી રોડ ઉપર આવશે અને ભારતીય કિસાન સંઘ જન આંદોલન કરશે। અને સરકારને અમારી ખાસ વિનંતી છે, પોઝિટિવ રિપોર્ટ ભરી અને જે વિસ્તાર 2.14 લાખ કિલોમીટરનો જે વિસ્તાર છે જંગલો, એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડે, વધારેના 196 ગામને બાદબાકી કરી નાખે।